હવામાન વિભાગની આગાહીના પગલે પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો। વડોદરાના ડભોઈ તાલુકામાં ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે। ખેતરોમાં ડાંગરનો ઊભો પાક નમી પડ્યો, ઉપરાંત બહાર કાઢેલા પાકમાં પણ પાણી ઘૂસી ગયા છે। ખેડૂતો દ્વારા તાડપત્રી ઢાંકી અને પાકને બચાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, છતાં ખેતરમાં મુકાયેલો આશરે 50% પાક પલળી જતા નુકસાન થયું છે। વરસાદી વાતાવરણ દિવાળી સુધી યથાવત રહેતા ડાંગરના પાકમાં થોડી તકલીફ હતી, પરંતુ આજરોજ સવારથી શરૂ થયેલા કમોસમી વરસાદના કારણે પાકને મોટા પાયે નુકસાન થયું। જો વધુ વરસાદ વરસે તો ડાંગર સાથે કપાસ અને તુવેરના પાકને પણ નુકસાન થવાની ભીતિ ધરતીપુત્રોમાં સેવાઈ રહી છે। તો દર વર્ષે નુકસાન અંગે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ ખેડૂતોને વળતરનો પૂરતો લાભ મળતો નથી, તેવી ખેડૂતોમાં વ્યાપક નારાજગી જોવા મળી રહી છે। હાલ કમોસમી વરસાદથી ડાંગરનું નુકસાન થયું છે। આપણે તો અમે પ્લાસ્ટિક ઢાંકી દીધું છે, પણ ખોલીએ તો ખબર પડે કે અંદર કેટલું નુકસાન છે ને ઊભી ડાંગર બી છે, કાળવાની છે ને એ બધી ડાંગર ઉઈ ગઈ છે ને અંદર પાણી દેખાય છે। એ હવે ખબર નહીં કે કેવી રીતે નીકળશે અને કેટલું નુકસાન થશે। એ સરકાર જરી દેખે અને એના ઉપર કંઈ સર્વે કરે ને ખબર પડે કે ભાઈ ખેડૂતને નુકસાન કેટલું થાય છે। ડાંગર ઊભી સૂઈ ગઈ છે અને જે કાઢીને બહાર લાવ્યા છે, હાલ પૂરતી અમે ઢાંકી તો છે, પણ વરસાદથી નીચે એકથી કેટલી બગડે એનો કોઈ અંદાજ નથી। એમાં 30% પણ બગડે ને 40% પણ બગડે એવી છે। તો અમારી એક નમ્ર વિનંતી છે કે સરકાર સર્વે કરે। સરકાર ઘણી ફેરા સર્વે કરીને જાય છે ખરી, પરંતુ આજ સુધી એનું કોઈ વળતર કે એવું અમને કોઈ ખેડૂતને એનો વળતરનો લાભ થયો નથી।